પંડાળમાં નથી અટકી રહ્યો ગણેશ ઉત્સવમાં કાંકરી ચાળો। આપણે કહી દઈએ કે તાજેતરમાં જ ગણપતિજીની મૂર્તિ પર ઈંડા ફેંકાયા હતા, ત્યારે હવે તરસાલી વિસ્તારની વાત કરીએ જ્યાં પંડાળમાં કાંકરી ચાળો કરાયો છે। સ્થાનિકોએ દાવો કર્યો છે કે પંડાળની બાજુમાં પડેલા વાહન પર પથ્થર ફેંકાયો હતો અને પોલીસ હવે આ કેસમાં તપાસ કરી રહી છે। સિદ્ધિવિનાયક યુવક મિત્ર મંડળનું ગણપતિ સ્થાપના કરેલ છે અને એ ટાઈમે અમે જ્યારે આરતી કરી રહ્યા અને પછી 56 ભોગનો સામાન જે પ્રસાદ છે એ બધો ભેગો કરીને જ્યારે જે પ્રસાદ વેચવા માટે તૈયારી કરતા હતા એ ટાઈમે એક્ટિવા પર અમારી ગાડી પડેલી, એની પર કંઈક પડ્યું કે કંઈક અવાજ આવ્યો એટલે અમે લોકોએ ચેક કર્યું પછી એક ખુરશી બાજુ બી કંઈક અવાજ આવ્યો પથ્થર પડવાનો, એટલે અમે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી। એસીપી સાહેબ અને હું અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે। એલસીબીને અને ડિસ્ટાફના માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કંઈ શું ફેંકવામાં આવ્યું હોઈ શકે અને કોના દ્વારા ફેંકવામાં આવ્યું હોઈ શકે તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ અત્યારે હાલમાં ચાલુ છે। પ્રાથમિક દૃષ્ટિએ જોવામાં લાગે છે કે કંઈ ફેંક્યું હોય એવું? જેટલું અમે બધા ટેરેસ ચેક કરાવ્યું છે એવું કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી હજુ સુધી, પણ સીસીટીવી બી ચેક કરી રહ્યા છે જો આજુબાજુમાં ક્યાં હોય તો, અને દરેક મકાન વગેરે પણ જે છે આજુબાજુમાં પંડાલની બંને બાજુમાં એ અમે કોમ્બિંગ દ્વારા ચેક કરી રહ્યા છીએ। કોઈ ડેમેજ થઈ ગયું? ના, બિલકુલ નહીં। મૂર્તિની જે ત્રણેય બાજુમાં જે મંડપ જેવું બાંધવામાં આવ્યું છે અને આગળ ઉપર પણ લાંબા સાઈડ સુધી શેડ છે, જેના કારણે એને પણ કંઈ ડેમેજ નથી થયું। તો શાંતિ દોડવાના પ્રયત્ન કરનાર